નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના એક વિસ્તારની સગીરાની છેડતી કરનાર આરોપી ઝડપાયો. વ્યારા પોલીસ મથક ખાતે રજૂ કરાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રહેતી સગીરાની છેડતી કરનાર ભંગારીઓ ઝડપાયો છે, જેના વિરુદ્ધ જાતીય સતામણી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી શરીફ મોહમ્મદ કાકર રહે મગદુમનગર નાઓને વ્યારા પોલીસ મથક ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના કોશંબા ગામે 28 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોશંબા ગામના શાકફળિયામાં રહેતી 28 વર્ષીય યુવતી ટિંકલબેન ચૌધરીએ કોઈક અગમ્ય કારણસર ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં વાલોડ પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના યુવક પર દીપડાએ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે રહેતા જિગ્નેશ સોમાભાઈ ગામે જઈ રહ્યા હતા, ત્યારે રાત્રિ દરમિયાન દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી સોમવારના રોજ 11 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે પુત્રને કુહાડીના ઘા મારી હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા ફટકારાઈ. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે રહેતા આરોપી કાંતુ ગામેતનાઓએ તેમના જ પુત્રને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. જે પ્રકરણમાં નામદા કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારવાનો હુકમ કર્યો છે, જેમાં સરકારી વકીલ સમીર પંચોલીની દલીલ ગ્રાહ્ય રાખી નામદા કોર્ટના જજ સાહેબ AB ભોજક દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના પાનવાડી ખાતે અધિકારી અને વૈજ્ઞાનિકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ KVK ખાતે અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 60 જેટલી મહિલા ખેડૂતો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં ખાસ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના હનુમંતિયા ગામે અકસ્માત થતા યુવકને ઈજા પહોંચી. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના હનુમંતિયા ગામના નિશાળ ફળિયામાં 26 વર્ષીય યુવક કુલદીપ ગામિતને અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ઈજા પહોંચતા તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર આપવામાં આવી હોવાની માહિતી 1 કલાકે મળી હતી. સોંગઢ નગરના હોલમાં સંગઠન પ્રમુખ અને પાલિકા પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સોંગઢ નગરમાં આવેલ હોલમાં નગર ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં નગર સંગઠન પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરસેવકો હાજર રહ્યા હતા, જેમાં આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે માહિતી 4 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે ધારાસભ્ય દ્વારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં આવી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે તુલસીદાસ વડવીની પુત્રીના લગ્ન હોય, જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત દ્વારા હાજરી આપી આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જેમાં ઉચ્છલ તાલુકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે વિનામૂલ્યે કોમ્પ્યુટર તાલીમ સેન્ટરનું પ્રમુખ દ્વારા ઉદ્ઘાટન કરાયું. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે સામાજિક સંસ્થા દ્વારા કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવશે, જેનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો હાજર રહ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને YouTubeમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.